કેટલો સરસ કલર છે જો આનો. ક્યાં જવું છે? અમે આવી ગયા છે કુદરતના ખોળે. મરચાના ભજીયા, ટમેટા પૂરી, બટેકા પૂરી. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. આજે છે હોળીનો બીજો દિવસ, એટલે કે આજે ચંદ્રગ્રહણ પણ છે, પરંતુ આપણે અડધા ગુજરાતમાં તો દેખાવાનું નથી, એટલે વડોદરામાં અમારે તો પાળવાનું નથી. બાકી અમે ચંદ્રગ્રહણ હોય તો પાળીએ છીએ. ગઈકાલે ખમણ કર્યા હતા અને એ ખમણ આજે વધ્યા છે. જો કે 500 ગ્રામ ખમણ હતા, એટલા એક તો ખાઈ ના જાઓ ઓબ્વિયસલી, એટલે અત્યારે ખમણી બનાવીએ છીએ સવારે નાસ્તામાં. તો ચાલો તમને બતાવું. અહીંયા ભાત વઘારી લીધા છે અને અહીંયા ખમણનો ભૂકો થઈ ગયો છે. ખમણને છીણી આવે છે એની મદદથી ખમણી લીધા છે, અને મોટી આવે એનાથી પણ ખમણી શકો છો. હું અત્યારે બીજી વાર ખમણી બનાવવા જઈ રહી છું. એક વખત જ્યારે અમે મારા સાસુ સસરાને ત્યાં એટલે કે ગામડે ગયા હતા ત્યારે ખમણ બનાવ્યા હતા, અને ત્યારે પણ થોડા એક્સ્ટ્રા હતા, એટલે અમે વિચાર્યું હતું કે સવારે ખમણી કરીને ખાઈશું, એટલે વધારે જ બનાવ્યા હતા. અને બીજે દિવસે સવારે ખમણી કરીને ખાધા હતા અને બહુ જ સરસ લાગ્યા હતા. એટલે આજે અમે વિચાર્યું કે આજે પણ ખમણ પડ્યા છે તો ત્યારે સવારે ગરમ ગરમ નાસ્તામાં ખમણી કરીએ. તો ચાલો હવે ફટાફટ વઘારી નાખીએ. જગશુભાઈ અહીંયા ખમણી ખાવા માંડ્યા. કેવી લાગે દીકા ખમણી? ભાવે છે? અહીંયા અમારી ખમણી ને વઘારેલા ભાત બંને સવારના નાસ્તામાં ચાલી રહ્યું છે. હોળીનો મહિનો ચાલી રહ્યો છે ને કેસુડાના ફૂલ આવતા હોય છે. કેસુડાના ફૂલનો કલર આવો જ હોય છે, કેસરી કેસરી. કેટલો સરસ કલર છે જો આનો, છે ને એકદમ મસ્ત કેસરી કેસરી. ત્રીજી ડાળ ઉગી ગઈ છે આપણી, 4 થઈ ગઈ છે, 4 ખૂણે એક એક સ્તંભની જેમ. ઉગી ગયા છે 5 અને અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. ક્યાં જઈ રહ્યા છે એ તમને ચાલો હવે થોડી વારમાં જઈને જ બતાવીએ ડાયરેક્ટ. ક્યાં જવું છે? સુરત જવું તારે? કાલે છે ધૂળેટી અને બધી જ જગ્યાઓ પર પિચકારીઓ અને કલર જોવા મળી રહ્યા છે. હજુ અમારે પણ કલર લેવાના બાકી છે, એટલે વિચારીએ છીએ કે સાંજ સુધીમાં કલર લઈ લઈશું, કારણ કે કાલે છે ધૂળેટી, તો રમવા માટે તો જોઈશે જ ને. પરંતુ આજે બહાર જઈ રહ્યા છે તો એના ઉપર ફોકસ રાખીએ. અને અમે લોકો પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન. અહીંયા એક સાથે 3-4 મોર છે, પરંતુ જો નજીક જઈશું તો ઉડી જશે એવું લાગે છે. અને એક ઢેલ પણ છે. હજી આવ્યા પીકોક? મેં આવી ગયા છે કુદરતના ખોળે. આજે સ્પેશિયલી અમે આમ તો આજે કોઈ આવવાનો પ્લાન હતો નહીં, પરંતુ અમારા એક ફ્રેન્ડના રિલેટિવ્સ આવ્યા છે, તો એ લોકો બધા આવતા હતા, તો કે તમે લોકો પણ આવો. એટલે અમે વિચાર્યું કે પછી ચાલો જઈ આવીએ. અને અહીંયા સ્વિમિંગ પુલ પણ છે, અને હવે ધીમે ધીમે ઉનાળો પણ શરૂ થઈ ગયો છે, તો વિચાર્યું કે ચાલો સ્વિમિંગ પુલમાં પણ જોડે જોડે નવાઈ જાય. જગશુને તો અહીંયા બહુ મજા આવે છે. અહીંયા જૂનો પણ એક સરસ મજાનો ફાઉન્ટેન પણ છે, અને એની એક્ઝેક્ટ સામે અહીંયા સ્વિમિંગ પુલ છે. તો સ્વિમિંગ પુલનું પાણી એકદમ ક્લીન દેખાય છે. આ છે ગેસ્ટ હાઉસ, અને અહીંયા બહારની લોબી પણ મસ્ત છે એકદમ. બેસીને નાસ્તો વાસ્તો કરાય એવી ને રમાય એવી કંઈક ગેમ્સ લઈને આવ્યા હોય તો. બધી બાજુ ગ્રીનરી ગ્રીનરી જ છે. ચક્ષુ બોલ લઈને આવી ગયો છે, અને અડધા લોકો હજુ ચેન્જ કરવા ગયા છે, અને અડધા લોકો સ્વિમિંગ પુલમાં પડી ગયા છે. ક્યાં ચપ્પલ કાઢી જવું છે ને અંદર? ચલો ચલો શૂઝ કાઢ નાખ બેટા, અંદર બોલ થી રમવાનું. હા પછી અંદર બોલ થી રમવાનું છે. આવી જા. મજા આવે છે? કેટલા ટાઈમ પછી આવ્યા તમે? નહીં, હા, વરસ ઉપર ક્યાંથી? આપણે જોડે જ નહોતા આવતા કે પછી તમે આવતા હતા? અથુ તારે નથી આવવું બેટા? તો મમ્મી ને બહાર બેસવાનું? ચાલ આવી જા જગશો, ફટાફટ આવી જા. હમણાં ઘણા ટાઈમથી સ્વિમિંગ કર્યું નથી, જોઈએ આપણે કેવો સ્ટેમિના રહ્યો છે અને છેલ્લે સુધી પહોંચી શકીએ છે કે નહીં.
જક્ષુને તો પાણીથી એલર્જી છે એટલે પાણીની અંદર તો નહીં જ આવે એવું લાગે છે, પણ બહાર બેસીને ભલે એન્જોય કરતો. આજે જે પળો આપણે જીવી રહ્યા છીએ એ જ પળો કાલે યાદ બનીને રહી જશે. એટલે પૈસા અને કામ તો કાલે પણ મળી રહેશે, પરંતુ પરિવાર સાથેની પલો ફરી નહીં મળે. બાળકો મોટા પણ થઈ જશે અને પછી એમ થાય કે એની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો હોત તો સારું હતું. આ સ્વિમિંગને કઈ ટાઈપનું સ્વિમિંગ કહેવાય એ તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો. બધા ઊંધું સ્વિમિંગ કરતા હોય, ઋષભ જતા જતા સ્વિમિંગ કરે છે. બોલ અંદર જતો રહ્યો. આપું હમણાં આપું. મજા આવે છે જક્ષુ? હે બાર નહીં આમ મજા આવે ને? હે કાલે આપણે આમ જ રમવાનું છે. અથર્વને બપોરે સુવાયું નથી એટલે એ રડ્યા કરે છે. એટલે એના મમ્મી પપ્પા કહે કે હવે અમે લોકો જતા રહીએ. બીજી બાજુ જક્ષુને તો નળી લઈને મજા આવી ગઈ છે. હજુ પ્રોપર ઉનાળો શરૂ નથી થયો એટલે સ્વિમિંગ પુલ ખાલી છે, બાકી તો બધા અહીંયા આવતા જ હોય છે. અને ચાલો હવે એ લોકો જતા રહ્યા છે, અમે પણ થોડી વારમાં નીકળી જઈશું. 6:30 જેવું થઈ ગયું હોય એવું લાગે છે, કારણ કે સનસેટ થવા ઉપર છે. બાય બાય જક્ષુ. તો હવે જવાનો ટાઈમ થઈ ગયો છે, 6 વાગી ગયા છે. હવે સાંજે ડિનરમાં શું બનાવીએ વિચારશું. જક્ષુ તો બહુ ફાઇન ફાઇન લાગ છે. જો જક્ષુ પીકોક. અમે લોકો જ્યારે ટાઉનશીપમાં રહેતા ને ત્યારે દરરોજ સવારે 6 વાગે આવી રીતે રોડ ઉપર મોર ચાલતા હોય. શું હતું જક્ષુ? લાગે તેવું જ છે તું ગોવામાં આવ્યો હોય એવું. ચાલો તો આપણે લેવા આવી ગયા છીએ કલર, અને અહીંયા કલર્સના શેડ્સ તો જુઓ કેટલા મસ્ત મસ્ત છે. બધા એકથી એક ચડિયાતા છે અને એવું લાગે કે આ લઈ લઈએ, પેલો લઈ લઈએ. આજકાલ જે ગુલાલવાળા કલર આવે છે એ હર્બલ કલર, કેમિકલવાળા કલર, સ્પેશિયલ આ વખતે તો કલર બોમ્બ નીકળ્યા છે એ પણ મળે છે. પરંતુ આપણે લેવાનો છે ગુલાલ, અને ગુલાલમાં પણ ઘણા બધા શેડ્સ હોય છે. તો આ સારો એવો કલર હતો તો આપણે લઈ લીધો છે. અને આ વખતે પિચકારીઓમાં તો તમે વેરાયટી જુઓ, હથોડી ટાઈપની, પછી આ બી કંઈક અલગ જાતની દેખાય છે, અને પ્લેન શેપની વ્હાઈટ, બ્લુ, યલો બધા અલગ અલગ કલરમાં પણ છે. આ જે નવી નવી પિચકારીઓ આવી છે એ બધી 600 થી 1000 સુધીની જ હશે. અને આપણે અહીંયા કલર તો લઈ લીધો છે, પણ અહીંયા બીજી બધી વેરાયટી પણ ઘણી બધી છે કલરની. આ પેકેટનો શું છે? 150? 80 વાળા. આ પિચકારી 450 રૂપિયાની છે. જ્યારે અમે નાના હતા ત્યારે તો 20-50 રૂપિયાની જ પિચકારી મળી જતી હતી. અને અત્યારે જુઓ છોકરાઓની ડિમાન્ડ પણ વધતી જાય અને માર્કેટમાં ભાવ પણ વધતો જાય ને વેરાયટી પણ વધતી જાય. જો કે નોર્મલ પિચકારી પણ મળે છે આજકાલ. જો આવી રીતે 100 રૂપિયાવાળી. ચાલો હવે ઘર તરફ જઈએ. 7:30 વાગી ગયા છે ને અમે લોકો ઘરે આવી ગયા છે. ને પછી અમે લોકોએ પ્લાન કર્યું કે ચાલો મેથી અને પાલક બંને પડી છે, તો આજે વૃષભ પણ ઘરે છે એટલે બનાવી નાખીએ ભજીયા. ફ્રેશ એવી પાલક લઈ લીધી છે. મેથી અત્યારે હવે બહુ સારી નથી આવતી એટલે થોડીક જ સારી નીકળી હતી એટલે એટલી મેથી લઈ લીધી છે. ધાણા લઈ લીધા છે, મરચાં કટ કરી નાખ્યા છે, અને આના હું પટ્ટી મરચાં બનાવવાનું વિચારી રહી છું.
એ સિવાય મારે બટેકા પૂરી અને ટમેટા પૂરી પણ કરવાનો વિચાર છે. હવે જોઈએ કેટલું બને છે, કેમ કે 7:30 તો ઓલરેડી થઈ ગયા છે ને અમે લોકો જનરલી 8, 8:15 સુધીમાં ખાઈ લેતા હોઈએ છીએ. એટલે ચલો ફટાફટ હવે બનાવવાનું શરૂ કરી દઈએ. મેથી ગોટા કરવાના છીએ, એટલે આના અંદર મેં આખા ધાણા, વરિયાળી, અજમો અને મરી એને ખાંડી નાખ્યા છે. આજે અમે ત્રણેય રસોડામાં છીએ, બાકી તો હું અને વૃષભ જ હોઈએ, પણ આજે જક્ષુભાઈ આવ્યા છે. જો ઈધર ઈધર ઓર ઈધર એ કામ કરવા વાળા છે ને કામ વધારવા વાળા. મરચાના ભજીયા, ટમેટા પૂરી, બટેકા પૂરી. કોને મારી જેમ ટમેટા પૂરી ભાવે છે અને જક્ષુની જેમ મરચાના પટ્ટી મરચા ભાવે છે, પટ્ટી ભજીયા, એ કહેજો. અને બાકી છે આ મેથી ગોટા અને સાથે આવી ગઈ છે કઢી, વૃષભની સ્પેશિયાલિટી. જક્ષુ તારે કયા ખાવા છે દીકા? હા તો ચલો ખાવા માંડો. આ સિઝનના છેલ્લા ભજીયા ખાવા માટે ચાલો બધા. હવે તો પછી ઉનાળો આવી જશે એટલે ભજીયા જલ્દી કરીને કોઈ બનાવે નહીં, એટલે અમે વિચાર્યું કે આજે છેલ્લા ભજીયા કરીને ખાઈ લઈએ.